આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને આપણે વાંચીએ પહેલી કલમથી લઈને 20મી કલમ સુધી. માર્ક 5 1-20. અને તેઓ સમુદ્રને પાર ગેસાનીઓના દેશમાં ગયા અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાંકોળે પણ કોઈ તેને બાંધી શકતો નહોતો, કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાગી નાખતો અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. અને તે નિત્ય રાત દાડો પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોઢે ગાંઠે પોકારીને બોલ્યો, ઈસુ, પરાત્પર દેવના દીકરા, મારને તારે શું છે? હું તને દેવના સમ દઉં છું કે તું મને દુઃખ ન દે. કેમ કે તેણે એને કહ્યું હતું કે, અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. અને તેને પૂછ્યું કે તારું નામ શું? અને તેને ઉત્તર આપ્યો કે મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. અને એણે તેને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતને બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચડતું હતું અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અને પેસી માટે અમને તેઓમાં મોકલ. અને તેણે તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા. અને તે ટોળામાં આશરે 2000 ભૂંડ હતા અને તેઓ ગરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યા ને સમુદ્રમાં ગુંગળાઈ મુવા. અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાઓમાં તેની ખબર આપી અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો. અને તેઓ બીધા અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. અને તેઓ તેને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓને સીમોમાંથી જતો રહે. અને તે વહાણમાં ચડતો હતો એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી કરી, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહે છે કે તારે ઘેર તારા સગાઓની પાસે જા ને પ્રભુએ તારે સારું કેટલું બધું કર્યું છે ને તારા પર દયા રાખી તેને ખબર તેઓને આપ. અને તે ગયો ને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું તો તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને સઘળા અચંબો પામ્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ કે જેને આપણે માને છીએ આપણા માટે આ પૃથ્વી પર આવ્યા, આપણા માટે મનુષ્ય બન્યા. અને જ્યારે એ આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમની યોજના પ્રમાણે એમણે ઘણા બધા લોકોને પોતાના શિષ્ય ઠરાવ્યા અને એ શિષ્યોને પોતાની પાછળ આવવા માટે આમંત્રણ આપ્યું. એ શિષ્યોને એમણે પોતે અધિકાર આપ્યો કે દરેક પ્રકારની બીમારીઓ અને દરેક પ્રકારના દુષ્ટ આત્માઓ જે છે એ લોકોને હાંકી કાઢી શકે. એ લોકો સાથે સાથે
એ લોકોને પ્રેક્ટિકલ કરાવ્યું કે જાઓ તમે જેના કામ કરો. શિષ્યોએ એ બધા કામ પણ કર્યા અને 3 વર્ષ સુધી આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય એટલું જ હતું. અને ત્યાર પછી પ્રભુ ઈસુ મૃત્યુમાંથી વિજય પ્રાપ્ત કરીને એ પછી સ્વર્ગમાં ચડી ગયા. પણ જ્યારે સ્વર્ગમાં ચડી ગયા એની પહેલાં જૈતૂન પહાડ પર પ્રભુ ઈસુએ પોતાના બધા શિષ્યોને બોલાવ્યા અને માથી 28 અને 19 અને 20માં લખેલું છે એ પ્રમાણે પ્રભુ ઈસુએ એ લોકોને કામ સોંપ્યું. અને જેને ખ્રિસ્તી સમાજની અંદર કે વિશ્વાસીઓની અંદર એવું કહેવામાં આવે છે કે એક મહાન આદેશ, બાઇબલની અંદર ઘણી બધી આજ્ઞાઓ છે, પણ જે માથી 28 અને 19 અને 20ની અંદર જે આજ્ઞા આપવામાં આવેલી છે એને મહાન આદેશ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે કોઈક વ્યક્તિ કોઈની પાસેથી હંમેશાના માટે દૂર જતું હોય અને ત્યારે એને જે શિખામણ આપે એ શિખામણ એ બહુ અગત્યની બની જાય છે. એને કોઈક આજ્ઞા આપે એ આજ્ઞા બહુ અગત્યની બની જાય છે. અને પ્રભુ ઈસુ સ્વદેહે એમના પાસેથી હંમેશાના માટે એ લઈ લેવા આવ્યા અને ત્યારે એમણે જે આજ્ઞા આપી અને એમણે પોતાના શિષ્યોને કીધું કે જાઓ સર્વ દેશતાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે તેનો બાપ્તિસ્મા આપતા જાઓ અને મેં જે આજ્ઞાઓ તમને આપી છે તે પાળવાનો તમે તેઓને શીખવતા જાઓ. આ એક મહાન આદેશ એ પ્રભુ ઈસુએ એમના શિષ્યોને આપ્યો. એ શિષ્ય તો નથી રહ્યા આજે, એ તો બધા મૃત્યુ પામ્યા. એ લોકોએ કામ પૂરું કર્યું એમનું જે સોંપવામાં આવેલું હતું. અને આજે જ્યારે આપણે પોતાની જાતને આપણે પ્રભુ ઈસુના શિષ્યો સમજીએ છીએ કે જ્યારે આપણે પ્રભુ ઈસુને આપણા ગુરુ માનીએ છીએ ત્યારે આપણે એમના ચેલા છીએ, આપણે એમના શિષ્યો છીએ. અને આજે આ મહાન આદેશ જે છે એ આપણા માટે છે. આજે આ મહાન આદેશ કે જાઓ સર્વ દેશતાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્મા નામે તમે તેનો બાપ્તિસ્મા આપો અને મેં જે આજ્ઞા તમને આપી છે પાળવાનું તેને શીખવતા જાઓ. આજે આ મહાન આદેશ જે છે એ આપણા સર્વને માટે છે. આજે પૃથ્વી પર આપણે જ્યારે જોઈએ છે ત્યારે દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ એ જોવા મળે છે. અને જે ઈશ્વરનો મહાન આદેશ છે એ ઈશ્વરના જે શિષ્યો છે એ શિષ્યોની અંદર એ આદેશ પૂરો થતો એ જોવા મળતો નથી. આજે ઘણી બધી જગ્યાએ ઘણી બધી સમસ્યા છે અને લોકો જે છે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ છેલ્લી આજ્ઞા જે સ્વર્ગમાં જતા એમણે આપી એ આજે માણસો જે છે જે રીતે પૂરી કરવી જોઈએ એ રીતે એ આજ્ઞાનું પાલન જે છે એ કરી શકતા નથી. અને જ્યારે લોકોના જીવનની અંદર પરિસ્થિતિ જોઈએ, હમણાં જ ગઈકાલે મારી પર એક ફોન આવ્યો અને ફોન આવ્યો મને કીધું કે સ્ટલીભાઈ તમારી પ્રાર્થના સંભળાઈ ગઈ. મેં કહ્યું શું થયું? નંબર જ મારા માટે તો જાણ્યો હતો. મને કે મેં તમને ફોન કરેલો, મારા છોકરાનું લગ્ન નહોતું થતું, તો પ્રાર્થના કરી, તમારી પ્રાર્થના સફળ થઈ ગઈ અને મારા છોકરાનું નક્કી થઈ ગયું. મને કહ્યું ઘરે આવજો. પહેલું તો મને એવું શું કે આ છે કોણ કે જેના માટે પ્રાર્થના થઈ છે અને જેને છોકરી મળી પણ ગઈ છે, લગ્ન છે. હવે નંબર જ અલગ આવેલો, કદાચ કઈ નવો નંબર લીધેલો હશે એટલે મને ખબર ના પડી કે ભાઈ આ છે કોણ ને ક્યાંથી બોલે છે. પરંતુ પછી બધી વાત થઈ. પરંતુ એમના અવાજની અંદર જે ખુશી હતી, એમના અવાજની અંદર જે આનંદ હતો આ કામ થવાને કારણે, તો એનો મતલબ એવો થયો કે એમના છોકરાનું લગ્ન થવું કે લગ્ન ગોઠવવું એ કદાચ બહુ મોટો પ્રશ્ન હતો. અને પ્રશ્નથી એ સમસ્યાથી એ કદાચ બહુ જ એ પીડાતા હશે. એક છોકરી છે અને પરિણીત છે અને એને 2 બેબી થઈ ગયેલી છે. હવે 3જી વખત પ્રેગ્નન્ટ છે. પ્રેગ્નન્સીનો એનો કદી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, પણ 3જી વખત એ પ્રેગ્નન્ટ છે. અને પ્રેગ્નન્ટ છે તો એ ચાહે છે કે મને આ વખતે છોકરો જ થાય. અને એવું એટલા માટે વિચારે છે કે જો કદાચ હમણાં એના 3જી વખતમાં છોકરો ના થયો તો પછી એના સાસરીવાળા જે છે એને હેરાન કરશે કે બસ છોકરો જ આવે છે, છોકરો જ આવે, છોકરો આવે છે. 2 છોકરી પછી જો 3જી આવે તો એ છોકરીની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ શકે એમ છે. અને એટલે માટે રોજ ફોન કરે, પ્રાર્થના કરજો ને બાબો આવે, પ્રાર્થના કરજો ને આ વખતે બાબો આવે. મેં એને ખાતરી આપી કે કોઈ વાંધો નહીં, પ્રભુને બધું જ ખબર છે, એના માટે પ્રભુ ચોક્કસ અને આ વખતે એ બાબો જ આપશે. પણ જો ઘણાને પ્રેગ્નન્સીની સમસ્યાઓ છે, પ્રેગ્નન્સી નથી રહેતી. અહીં એ સમસ્યા નથી, તો છોકરો છોકરીની સમસ્યા છે કે છોકરો જ જુએ છે. અને ખરેખર એ સમસ્યા છે કે જો નહીં મળે તો એને કદાચ બહુ મોટો સામનો લોકોનો જે છે એ સામનો એ કરવો પડશે.
પરંતુ ચોક્કસ ઈશ્વર જે છે એ ઈશ્વર એમના જીવનની અંદર એ કામ કરશે. હમણાં જ એક પતિ અને પત્ની અને એમના છોકરા પણ જુવાન થઈ ગયેલા છે. 2 છોકરા છે, 1 છોકરી છે. અને જે એ છોકરાઓના જે પિતા હતા ગવર્મેન્ટ સર્વિસ, અને ગવર્મેન્ટ સર્વિસને પછી એ મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા એમનું જે પેન્શન આવતું હતું એ પેન્શન હવે એ છોકરાઓની મમ્મીના નામ પર થયું. જે કંઈ પૈસા મળવાના હતા એની મમ્મીને મળ્યા. અને એમની મમ્મી બહુ ખુશ થઈ ગયેલી હતી કે હવે અમારું બધું સારું થશે. ભલે કદાચ પતિ નથી રહ્યા, પણ અમારી જે કંઈ ઘરની જરૂર હતી કે પછી અમને કે જે સારી રીતે રહેવામાં જે કંઈ જરૂર હતી એ બધું હવે અમારું પૂરું થશે. પણ બની એવી ઘટના કે 2 ભાઈઓ અને 1 બેન 3 મળીને માને મારીને કાઢી મૂકી પૈસા લઈને. આના માટે સમસ્યા છે. અહીંયા પૈસા છે, પૈસા પોતાની પાસે નથી રહ્યા. પેન્શન જે છે, પેન્શન તો ચલો આમના ખાતામાં જ જમા થાય છે. અને ભાઈ જે છે પોતાના સગા બાળકોથી ગભરાઈને બીજી જગ્યાએ રહે છે, બીજા સગાઓની પાસે રહે છે. પેલા ત્યાં આગળ ફોન કરીને કહે છે એ પેન્શન અમને આપવાનું, ત્યાં આવીને તને મારી નાખી શકે છે. મારી નાખવા સુધી માને ધમકી. કેવું ભયંકર સમસ્યાઓ લોકોના જીવનની અંદર જે છે એ અલગ અલગ સમસ્યાઓ છે. એક બેન છે, એમની બંને કિડનીઓ ફેલ થઈ ગયેલી છે. એટલું જ નહીં, થોડા વખત પછી ખબર પડી કે એમના છોકરાને બી પ્રોબ્લેમ છે, તો છોકરાને બંને કિડનીઓ ફેલ છે. મા અને બેટી 2 જણ સાથે એક્ટિવાની ઉપર ડાયાલિસિસ માટે લગભગ એમના ઘરથી 25 કિલોમીટર અઠવાડિયામાં 3 વખત જાય છે, 3 વખત પાછા આવે છે. ઘણી વખત અમે મુલાકાત કરી, પણ એ જે જઈને આવે છે એમાં ખુશ છે. પણ છતાં જે સમસ્યા છે એ સમસ્યા તો એ લોકોના જીવનની અંદર એ બની જ રહી છે. હમણાં જ એક ભાઈ કરે છે તો મજૂરી, ભણેલા ગણેલા નથી, પરંતુ મજૂરી બહુ સારી કરી શકે છે. અને મજૂરીની અંદર ઘણા બધા પૈસા કમાયા, પણ જેનું કામ કર્યું પૈસા જ નહીં આપતું. જો પોતાના જીવનમાં અલગ અલગ સમસ્યાઓ છે. કોઈને નોકરી નથી તો કોઈને નોકરી છે તો પૈસા નથી આવતા. કોઈને પૈસા આવે છે તો મારીને કાઢી મૂકે છે. કોઈનું લગ્ન નથી થતું, કોઈનું લગ્ન થાય છે તો બાળકો નથી થતા, કોઈના બાળકો થાય છે તો છોકરો થાય છે, એનો પ્રોબ્લેમ છે. અલગ અલગ સમસ્યાઓ જે છે એ આજે દુનિયાની અંદર જે છે એ દુનિયાની અંદર જોવા મળે છે. અને લગભગ દરેક ઘરની અંદર આપણને સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોને કહે છે કે જેમના ઘરમાં સમસ્યાઓ છે કે ઓ વૈતરું કરનારા આવો તથા બોજ દબાયેલા આવો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. માથે 11:28 પ્રભુ ઈસુ લોકોને કહે છે કે તમે આવો મારી પાસે, કહે છે, અને હું તમને કહે છે વિસામો આપીશ. આવી જે કંઈ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાંથી હું તમને બહાર કાઢીશ. તમે વૈતરું ના કરો, તમે પરિશ્રમ ના કરો, તમે ભાગદોડ ના કરો, તમે મારી પાસે આવો. બહુ સરસ પ્રભુનું વચન. ઓ વૈતરું કરનારા આવો તથા બોજથી દબાયેલા આવો, તમે મારી પાસે આવો. એટલે કે તમે વૈતરું કરો છો તમારી સમસ્યામાંથી આઝાદ થવા માટે, તમે મહેનત કરો છો તમારી બીમારીઓ સાપોમાંથી આઝાદ થવાના માટે, તમે કદાચ પૈસા માટે મહેનત કરો છો, તમે કદાચ ઘર માટે મહેનત કરો છો, તમે અલગ અલગ સમસ્યાની અંદર ઘેરેલા છો, તમે પ્રયત્ન કરો છો, તમે પરિશ્રમ કરો છો, તમે વૈતરું કરો છો, છુટકારો નથી મળતો. તો પ્રભુ કહે છે ભાઈ મારી પાસે ઉકેલ છે, તમે મારી પાસે આવો. તમારું જે સમસ્યા છે, પ્રભુ એ નથી કહેતા કે આટલી સમસ્યા, કોઈ લિમિટ નહીં, નાની મોટાથી કોઈ મતલબ નથી, લાંબા સમય ટૂંકા સમયને કોઈ મતલબ નથી. પણ પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પ્રભુ પાસે વિસામો છે. પ્રભુ કહે તમે ના વૈતરું કરો, કે છે તમે આ બધા બોજથી દબાયેલા ના રહો, તમે આવો મારી પાસે અને જો હું તમને વિસામો આપીશ. અને પ્રભુ શું ખાતરી સાથે કહે છે કે હું તમને વિસામો આપીશ. એમની પાસે એ છે જ. આપણે જ્યારે ઇબ્રાહિમનું જીવન જોઈએ, બહુ ધનવાન, બહુ પૈસા, સારું ઘર હશે, સારી રીતે રહેતા હશે, બધું સારું હતું, પત્ની સારી હતી, આધીનતામાં રહેનારી પત્ની હતી, સુંદર બી હતી, બધી રીતે સારું હતું. પણ તો ઇબ્રાહિમના જીવનમાં પણ સમસ્યા હતી. એમને બાળકો નહોતા થતા. બધું સારું હતું, સારું કુટુંબ, પૈસા ટકેથી લઈને પત્નીથી લઈને બધું સારું, પણ એમના જીવનમાં પણ સમસ્યા. અને એમને બાળક નહોતા, અને બાળક નહોતા. અને પ્રભુ તો કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. ઇબ્રાહિમ દેવ પાસે પણ ગયા, દેવના આધીન પણ થયા. દેવે કીધું કે અહીંથી નીકળને કનાન દેશમાં જા. ગયા પણ ખરા, પણ તો પણ 24 વર્ષ સુધી ઇબ્રાહિમનું સારું નહોતું થયું. તો પણ ઇબ્રાહિમને બાળક નહોતું મળ્યું.
પ્રભુ તો કહે છે કે તમે મારી પાસે આવો, હું તમને વિસાવમાં આપીશ. ઇબ્રાહિમ ગયા, એમને પણ સમસ્યા હતી, તો એમની સમસ્યા એ તાત્કાલિક દૂર થઈ જવી જોઈતી હતી, પરંતુ એવું ના થયું. ઉપરથી 24 વર્ષ લાગ્યા તો પણ બાળક જે છે એ બાળક એમને મળ્યું નહોતું. બહુ ધ્યાનથી સમજો. આજે ઈશ્વર આપણને આપણી દરેક સમસ્યાઓમાંથી એક ચપટીની અંદર બહાર કાઢવા માગે છે. અને બાઇબલનું વચન એવું કહે છે, આપણે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર વાંચીએ તેને 107મો અધ્યાય અને તેને 20મી કલમ. ગીતશાસ્ત્ર 107 અને 20. તે પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે અને દુર્દશામાંથી તેમને ઉગારે છે. બાઇબલ કહે છે કે તે એટલે કે પ્રભુ, આપણા ઈશ્વર પરમેશ્વર એ પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે, એટલે કે સાજા કરે છે, અને તેઓને દુર્દશામાંથી બહાર કાઢે છે. એ ગમે તેટલી દુર્દશા હોય અને ગમે તેવી પરિસ્થિતિ હોય, પ્રભુ એવું કહે છે કે તે પોતાનું વચન મોકલીને આ કામ જે છે એ કામ પાર પાડે છે. વચન મોકલીને એટલે પ્રભુ કહે છે ખરા મારી પાસે આવો, એટલે મારી પાસે આવો. પ્રભુ પાસે જવું એટલે શું? પ્રભુ કહે છે કે તે પોતાનું વચન મોકલીને એ માણસોને ક્ષમા એટલે કે સાજા કરે છે, અને માણસોને દરેક પ્રકારની જે દુર્દશા છે એમાંથી એ બહાર કાઢે છે. વચન મોકલીને એનો મતલબ પ્રભુએ કહેવા માગે છે કે તમારી પાસે વચનની અધીનતા હોવી જોઈએ, વચનનું આજ્ઞા પાલન હોવું જોઈએ. પછી તમારી એમાં બુદ્ધિ ના ચાલે, એમાં આપણા પ્રયત્નો ના ચાલે, એમાં આપણી દોડ ભાગ જે છે, આપણું સામર્થ્ય જે છે, આપણા પૈસા જે છે એ બધું ના ચાલે. વચનને અધીન થવું એટલે આ બધી વાતો પડતી મૂકવી. આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ, આપણા પ્રયત્નો, આપણા ડાપણ, આપણું સામર્થ્ય, આ બધું જે છે આપણે પડતું મૂકવું પડે. ઇબ્રાહિમે જ્યાં સુધી આ બધી વસ્તુ પર આધાર રાખ્યો અને એમને લાગ્યું કે હું પેદા કરી શકું છું એક બાળક, પરંતુ એ કદી પણ એ બાળક જે છે એ એમને મળ્યું નહીં. વચન જે છે એને આધીન થવું પડે. જે વચન જે છે એ વચનની અંદર રહેલી આજ્ઞા જે છે એ આજ્ઞાનું પાલન કરવું પડે. ઇબ્રાહિમને 24 વર્ષ સુધી કોઈ બાળક ના મળ્યું. આખરે પ્રભુ ફરી એકવાર દર્શન આપ્યું. ઇબ્રાહિમ મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાક. હું સર્વશક્તિમાન ઈશ્વર છું, હું બધું કરી શકું છું, પણ તું મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાય કે તારામાં જે અધૂરાપણું છે એ બધું દૂર કર. તને એવું લાગે કે હું બીજી સ્ત્રી કરી નાખું, હું હાગારને પત્ની બનાવી દઉં અને એટલે બાપ બની જાઉં, પણ મેં તને જે છોકરો આપવાની વાત કરી છે તો નહીં જ, એટલે તારાથી નહીં કામ થાય. હું જે કહું છું એ નહીં પહોંચી વળે તું. એના માટે તો તારે મારી સમક્ષતામાં એટલે મારી હાજરીમાં જ ચાલવું પડશે અને તારે પરિપૂર્ણ થવું જ પડશે. અને જેવું ઇબ્રાહિમે વચન માન્યું, તરત જ એમને એક બાળક જે ઈશ્વર તરફથી મળવાનું હતું એ ઈસાક જે છે એ મળ્યું. બહુ ધ્યાનથી સમજજો. ઈશ્વર કહે છે તે પોતાનું વચન મોકલીને માણસને સાજા કરે છે. આપણા દરેક પાસે વચન છે જ, આખું બાઇબલ જ છે આપણી પાસે. બાઇબલને જોડે લઈને ફરવાથી કશું થતું નથી. વચન મોકલીને મતલબ પ્રભુ એવું કહેવા માગે તમારામાં એ આજ્ઞા, એ વચન જે છે એનું પાલન તમારા જીવનમાં હોવું જોઈએ, એની આધીનતા હોવી જોઈએ, તો તમારા માટે કોઈ સમસ્યા એ સમસ્યા નથી. ઈશ્વર કોઈ સમસ્યા એવી નથી કે એ દૂર નથી કરી શકતા. કોઈ પણ સમસ્યા ઈશ્વર માટે એ સમસ્યા જ નથી. સમસ્યા તમારા જીવનમાં આવે એ કદાચ બહુ મોટી વસ્તુ પણ નથી, અને એવું પણ નથી કે તમારા જીવનમાં સમસ્યા આવે છે એટલે મોટી વસ્તુ નથી, એ મોટી વસ્તુ પણ છે. પરંતુ એના કરતાં મોટી વસ્તુ એ છે કે એ સમસ્યા લાંબો સમય સુધી જો જતી નથી. આવે છે એ પણ આમ તો મોટી વાત છે જ, કારણ કે મોટી વાત એટલી છે કે માણસ ઈશ્વરથી દૂર જાય છે, માટે એના જીવનમાં સમસ્યા આવે છે. આજ્ઞાનું પાલન નથી હોતું, માટે એના જીવનમાં સમસ્યા આવે છે. પરંતુ એ વચન મોકલીને આપણને તરત સાજા કરે છે, આપણને દુર્દશામાંથી ઉગારે છે. એટલે સમસ્યા આવે છે ખરી, પણ એ સમસ્યા જતી પણ રહેવી જોઈએ. પણ જો એ ના જતી રહે તો પછી આવે છે જેટલી મોટી વાત છે એના કરતાં નથી જતી એ વધારે પડતી મોટી વાત છે.
અને જો એ સમસ્યાઓ લાંબી ચાલે તો એનો મતલબ કે જીવનની અંદર કંઈક ગરબડ છે, વચન માનવાની અંદર કંઈક ને કંઈક ગરબડ છે. 38 વર્ષથી જે વ્યક્તિ બીમાર હતો એ શાના માટે બીમાર હતો? એવું તેના જીવનમાં શું હતું કે જેના માટે એના જીવનની અંદર આટલી લાંબી બીમારી હતી? એનું કોઈ પાપ ત્યાં લખ્યું નથી. તો પ્રભુ શું સાજા થયા પછી એને મળે છે. અને આપણે કલમ વાંચીએ, યોહાન 5 અને 14મી કલમ વાંચો તો પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર, લખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. હા, હવે તો પાપ ના કર કે છે, પણ જો ભૂલથી કર્યું તો કે વિશેષ વિપત્તિ આવશે. એનો મતલબ વિપત્તિ પાપથી આવેલી આપણને ખબર પડે છે. એટલે સમસ્યાઓ આવે છે એ મોટી વસ્તુ તો છે જ, પણ આપણે તો વિશ્વાસી લોકો છે, આપણે તો પ્રભુના વચને જાણનાર લોકો છે. એ વચન મોકલીને આપણને સાજા કરે છે, એ વચન મોકલીને આપણે દુર્દશામાંથી બહાર કાઢે છે. અને જો પછી સમસ્યા લાંબો સમય ચાલે તો પછી વધારે મોટી ગરબડ છે કે ભૂલ થઈ જાય, પાપ થઈ જાય, વસ્તુ અલગ છે. પણ પછી એ પાપને માણસ નહીંથી છોડતો તો પછી એ સમસ્યા એના જીવનની અંદર એ લાંબો સમય ચાલે છે. 38 વર્ષ સુધી સમસ્યા ચાલી, પરંતુ પ્રભુનું વચન આવ્યું, ઊભો થાક, તારો ખાટલો ઉંચક, ચાલ કે છે. તારી પથારી ઉંચકીને ચાલતો થાક. વચન આવ્યું, વચન માન્યું, વચનની આધીનતા થઈ, અને જે 38 વર્ષની સમસ્યા હતી 1 સેકન્ડની અંદર જતી રહી. એટલે વચન આવે ને, વચનની આધીનતા આવે એટલે સમસ્યા જે છે એ સમસ્યા જતી રહે છે. નામાનને ક્યારથી કોડો તો ખબર નથી, કેટલા વર્ષોથી કોડો તો ખબર નથી, કેટલા વર્ષોથી કોડથી પીડાતો તે ખબર નથી, પણ વચન આવ્યું, યર્દન નદીમાં જા, 7 વખત ડૂબકી માર. જેવી આધીનતા આવી, જેવું વચન પાડ્યું, તરત જ આ બીમારી જે છે એમના જીવનમાંથી તરત જ જતી રહી, તરત બીમારી જતી રહી. એટલે ભલે આવી એ એટલી બધી મોટી વાત નથી, ભૂલ થઈ ગઈ, પણ જો લાંબો સમય ટકે વિશ્વાસીઓના જીવનની અંદર ત્યારે ખરેખર કંઈક ગરબડ છે. જેવું વચન આવ્યું, જેવું નામાને વચન માન્યું, તરત જ એના જીવનમાંથી આ સમસ્યા દૂર થઈ ગઈ. જે વચન આપણે વાંચ્યું ત્યાં પણ એક માણસ છે, એને સેના વળગેલી છે, એની અંદર 6000 દુષ્ટાત્માઓ છે. કારણ કે જે સેના શબ્દ છે એનો જે ઓરિજિનલ ગ્રીક શબ્દ છે એનો અર્થ એવો થાય છે કે 6000 સૈનિક. એટલે કદાચ એની અંદર 6000 દુષ્ટાત્માઓ છે. એની પરિસ્થિતિ આપણે વાંચીએ છીએ, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો, પોતાને જ મારતો હતો. એનો મતલબ એટલો બધો હોશમાં નથી કે હું મારી જાતે જ માર્યો છું, પોતાને ઘાયલ કરે છે, પથ્થરો મારે છે, કબ્રસ્તાનો મારે છે. ત્યાંથી કોઈ જતું નથી, લોકો ગભરાય છે. જે માણસ પોતાને જ મારતો હોય અને આટલી સેના લઈને એ ભાગતો હોય તો પછી વિચાર કરો કે એ માણસનો એ ભરોસો શું? ત્યાં થઈને કોઈ જતું નથી. ભયંકર પરિસ્થિતિ આ સેનાવાળાની છે. એના ઘરવાળો કોઈ એની સાથે નથી. બાઇબલ કે છે સાંકડો થઈને બાંધવાનો પ્રયત્ન કરેલો હતો, બેડીઓ થઈને જકડવાનો પ્રયત્ન કરેલો હતો, એ તો એ પણ તોડી નાખતો હતો અને ભાગી જતો હતો. એનો મતલબ આ લોકોના બધાના પ્રયત્નો વ્યર્થ ગયેલા હતા. હવે સગાવાળાએ પણ આ માણસને જે છે એ માણસને એ છોડી દીધો છે. આ માણસની પરિસ્થિતિ ખરેખર ગંભીર છે, ભયંકર છે. મને નથી ખબર આ સેના એના જીવનમાં કેટલા વખતથી હશે, ક્યારથી એના મા બાપે કે એના ભાઈઓ બહેનો એને છોડી દીધો છે ખબર નથી, પણ જ્યારથી છોડ્યો છે ત્યારથી આ માણસ નયો નહીં હોય, એની દાઢીમાં સેવિંગ કોઈ કર્યું નહીં હોય, એના વાળ કોઈ કાપ્યા નહીં હોય, એની પાસે કોઈ જતું નથી. ખાવાનું ખબર ને કઈ રીતે ખાતો હશે, કોણ આપી આવતો હશે ને કઈ રીતે ખાતો હશે ખબર નથી. પરંતુ આ માણસની પરિસ્થિતિ જે છે બહુ ભયંકર છે. પણ ત્યારે પણ પ્રભુનું વચન આવ્યું, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે લખેલું છે આદિ એ શબ્દ હતો. એ શબ્દ, એ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું એમની પાસે આવ્યું, જેવું સેના વળગેલાની પાસે એ વચન આવ્યું, અને વચન આવ્યું તરત જ ઓન ધ સ્પોટ આ સમસ્યા જે છે એ સમસ્યા એ તરત જ એ દૂર થઈ. હું ધ્યાનથી આજે ઈશ્વર વચન સમજજો. સમસ્યા આવે છે પણ ઈશ્વર વચન મોકલે છે,
અને વચનની આધીનતા જ્યારે આવે છે, આજ્ઞાનું પાલન જ્યારે આવે છે, ત્યારે સમસ્યા રહેતી નથી. સમસ્યા જે છે એ જતી રહે છે. પરંતુ જો ઈશ્વર વચન મોકલે અને માણસ વચન ન પાળે, એની અવગણના કરે, તો પછી ગમે તેટલા ધમ પછાડા કરે, પણ એ સમસ્યા જે છે સમસ્યા જતી નથી. આસા નામનો રાજા, ઈશ્વરની ઉપસ્થિતિમાં ચાલનાર, ઈશ્વરના વચન પ્રમાણે જીવનાર, આજ્ઞા પાલન કરનાર, પરંતુ એક વખત એનાથી ભૂલ થઈ ગઈ. વચન આવ્યું કે તે ભૂલ કરી છે, તે મૂર્ખતા કરી છે, ના માન્યું. ઉપરથી ઈશ્વરના લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા, અને એટલે એના પગની અંદર એક બીમારી આવી, એક દુઃખ આવ્યું, દુખાવો આવ્યો. એ કેવા પ્રકારની બીમારી હશે એ જાણે. પરંતુ બાઇબલની અંદર એવું લખેલું છે, કાળો તાંતનું બીજું પુસ્તક, 16મો અધ્યાય અને તેની 12મી અને 13મી કલમ. બીજો કાળો તાંત 16મો અધ્યાય 12 અને 13. તેને પોતાની કારકિર્દીના 39મા વર્ષમાં પગમાં દર્દ થયું. બાઇબલ કે છે એને જે રાજ કરવાની એની જે શરૂઆત કરી, એ રાજ કરતા કરતા જ્યારે 39 વર્ષ થયા અને 39મું વર્ષ ચાલતું હતું, એ સમયે એને પગમાં એક દર્દ થયું. એ દર્દ બહુ ભારે હતું. એ દર્દ બહુ ભારે હતું. તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદોની સહાય લીધી. બાઇબલ કે છે કે તેણે ઈશ્વરની સલાહ ના લીધી, ઈશ્વરનું વચન ના સાંભળ્યું, આજ્ઞા પાલન ના કર્યું, પરંતુ એ વૈદોથી પોતાની જાતને એણે સાજા કરવાનો પ્રયત્ન કર્યો. હવે વિચાર કરો, આ તો રાજા છે, આની પાસે સારામાં સારા ડૉક્ટરો હશે, એ જમાનાના જે કંઈ મોટા મોટા લોકો હશે એવા લોકોની એણે સલાહ લીધી, એવા વૈદોની, એવા ડૉક્ટરોની એણે સલાહ લીધી. પણ સ્પષ્ટ લખેલું છે કે ઈશ્વરની સલાહ ના લીધી, ઈશ્વરનું વચન નહીં માન્યું, ઈશ્વરના વચનનું આજ્ઞા પાલન એના જીવનમાં નહીં આવ્યું. અને પછી શું થયું? આગળ વાંચો. તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. એ પોતાના પિતૃની સાથે ઊંઘી ગયો. ને પોતાની કારકિર્દીના 41મા વર્ષમાં મરણ પામ્યો. 41મા વર્ષમાં મરણ પામ્યો. 39માં દર્દ થયું. 39, 40 અને 41, 3 વર્ષ કન્ટિન્યુઅસ દવા ડોક્ટરો. પણ ઈશ્વર વચન ના, હાઈમાં નથી માનવું. ઈશ્વર વચન ના પાડ્યું અને આખરે 3 વર્ષ રીબાયા પછી પણ કશું જ ના થયું. અને આખરે આ રાજા જે છે એ રાજા એ મૃત્યુ પામ્યો. તે પોતાનું વચન મોકલીને માણસને સાજા કરે છે. વચન મોકલીને એટલે વચન પાસે જાય ને એટલે કંઈ સાજાપણું ના મળે. વચન આવ્યું એટલે એને માનવાનું અને એને પાળવાનું, ત્યારે સાજાપણું, ત્યારે દુર્દશામાંથી માણસ જે છે એ માણસ એ ત્યારે બહાર આવે છે. આજે ઘણા બધા લોકોના જીવનની અંદર જે છે આ સમસ્યાઓ જે છે એ દેખાઈ રહેલી છે. ઘણા બધા લોકોના જીવનની અંદર લાંબા સમયથી એક પહાડ જેવી કે પછી એ ગુલ્લર ઝાડ જેવી એ સમસ્યાઓ જે છે એ લોકોના જીવનની અંદર દેખાય છે. ઉકેલ નથી દેખાતો, એનું જે રિઝલ્ટ આવવું જોઈએ, એનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવતું નથી. એવું નથી કે એનો ઉકેલ શું છે એ માણસોને નથી ખબર. બાઇબલ છે, વચન છે, માટે એ લોકોને ખબર છે કે આ મારા જીવનમાં જે કંઈ સમસ્યા આવેલી છે, કે મારા જીવનની જે દુર્દશા આવેલી છે, એનો ઉકેલ શું છે એ નથી ખબર. એવું નથી. વચન જાણે છે, માટે ઉકેલ જે છે એ ઉકેલ એ ખબર છે. વચન એની પાસે નથી પહોંચ્યું એવું નથી, વચન પહોંચેલું પણ છે. ઈશ્વર કે છે તે પોતાનું વચન મોકલીને સાજા કરે છે. એ વચન તો એની પાસે એ પહોંચી પણ ગયું છે, ઉકેલ પણ ખબર છે, પણ છતાં સમસ્યા નથી જતી. આ સમસ્યા નથી જતી એનું કારણ શું? કારણ કે ભલે વચન આવ્યું પરંતુ આજ્ઞા પાલન હજુ સુધી નથી આવ્યું. જે ઉકેલ છે એ ઉકેલને માનવા એ માણસ જે છે એ તૈયાર નથી. અને પ્રભુ એવું કહે છે, લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને તેની 5મી અને 6ઠી કલમ. વળી જે કોઈ ઘરમાં તમે પહેરશો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ. આ પ્રભુ પોતે આવું કીધું, પોતાના શિષ્યોને કીધું કે તમે જે બી ઘરમાં જાઓ ને એટલે ઘરનાને શું કહેવાનું તમારે કે તમને શાંતિ થાવ. હવે જો પ્રભુ શું કોઈ બી કામ છે ને ખાલી ખાલી નથી કહેતા, એમના એક એક કામ. કારણ કે મેં ઘણી વખત આ બાઇબલ વિશે એવું કીધેલું છે કે બાઇબલ એટલું બધું મોટું થાત, એટલું બધું મોટું થાત કે આ પૃથ્વી પર ભરાય નહીં એટલા પુસ્તકો લખાય, એટલા બધા પ્રભુ વિશે કામ કરે છે. અને જો એમાંથી ડિલીટ મારતા મારતા આટલું આપણને મળેલું હોય ને તો એનો ને અને અનુસ્વાર કાનો માત્ર આ બધું બહુ જબરજસ્ત છે.
એક એક અક્ષરની અંદર એક એક પોઈન્ટની અંદર સામર્થ્ય રહેલું છે. એક ક્વેશ્ચન માર્કની અંદર સામર્થ્ય રહેલું છે. તમે ખાલી વાંચો ને અર્થનો અનર્થ થઈ જાય. જો તમે યોગ્ય રીતે એને ના સમજી શકો, ના વાંચી શકો, તો એ ફૂલ પોઈન્ટ, એ કોમા અને પ્રશ્ન ચિહ્નને કારણે એ તમે આમથી તેમ જતા રહો. શું વચન કહેવા માંગે છે ખબર ના પડે. એટલે આ જેટલું આપેલું છે એ 100% છે અને એ અતિશય મહાન વસ્તુ છે. તો બાઇબલ કહે છે કે તે પોતાનું વચન મોકલીને એ સાજા જે છે એ કરે છે. તો પ્રભુ કહે છે કે તમે જે ઘરમાં જાઓ તે ઘરનાને કહો કે શાંતિ થાવ. એટલે પ્રભુ એવું નથી કહેતા કે તમારે આવી રીતે સામેવાળાને પટાવવાના કે હું શાંતિ લઈને આવ્યો છે, એવું નથી. પ્રભુ છે જેટલું લખેલું છે એટલું 100% અને એની અંદર સામર્થ્ય રહેલું જ છે, એની અંદર જોરદાર પરાક્રમ રહેલું છે. એટલે પ્રભુ કહે છે કે તમે જે ઘરમાં જાઓ ને ઘરનાને શું કહો? શાંતિ થાવ. પછી શું લખેલું છે આગળ? જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય પછી એવું લખેલું, જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, તો તમારી શાંતિ તેની પર રહેશે. પણ જો નહીં હોય પણ નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. તો પાછી વળશે. ગમે તેવા મોટા સેવકને બોલાવો ને તમારા ઘરમાં, ભલે એને આવીને કે તમારા ઘરને શાંતિ થાવ, પણ જ્યાં સુધી ઈશ્વર વચન તમે નહીં પાળો કે શાંતિ એટલે પ્રભુ ઈસુ અને શાંતિના પુત્ર એટલે કે એ શાંતિ જે ઈશ્વર છે એની આજ્ઞાનું પાલન નહીં આવે, તો પછી એવું થશે કે શાંતિ એ શિષ્યની પાસે, જે તે સેવકની પાસે પાછી જતી રહેશે, પણ તમને નહીં મળે. ભલે તમે ગમે એટલી વાતો કરો, મારા ઘરે આ સેવક આવે ને આટલી પ્રાર્થના કરી ફલાણ કરી, મારા ઘરમાં કશું ના થયું, નહીં થાય. પ્રભુ એવું નથી કીધું મોકલવાથી થઈ જશે. વચન આવશે, આજ્ઞા પાલન તમારામાં છે. તમારે જેને કહી દેવાનું પછી શાંતિ થાવ, શાંતિ જે મળશે લોકોને, જો શાંતિનો પુત્ર હશે તો. આ વચન છે, એને માનવું જ પડે, તો જીવનમાં શાંતિ આવે. અવિચાર કરો, અઘરી વસ્તુ છે. શું શાંતિનો પુત્ર બનવું અઘરી વસ્તુ છે? આ સામાન્ય વસ્તુ છે. પણ આપણા ઇબ્રાહિમના કામ આપણે 26મી જાન્યુઆરી જોઈ લાગે. પણ મેં કીધેલું કે ઇબ્રાહિમના કામ કરો, પણ પેલા 24 વર્ષવાળા નહીં, પણ પેલા 24 વર્ષવાળા જ કરતા હોય. પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય, પોતાની બુદ્ધિ, એનાથી માણસ ચાલતો હોય. હું આવું કરીશ આમ થઈશ, આવું કરીશ તેમ થઈશ. ના થાય. એ વચન મોકલીને જ થાય. અને માટે શાંતિનો પુત્ર બને તો જ ઈશ્વરની શાંતિ જે છે એ શાંતિ મળે. ફરી આગળ વાંચીએ આપણે યોહાનને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 40મી કલમ. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? હા, પ્રભુ શું કહે છે કે જો તું વિશ્વાસ કરશે દેવનો મહિમા જોશે. હવે દેવનો મહિમા જો, દેવનો મહિમા નથી દેખાતો, દેવનું પરાક્રમ તમારા જીવનમાં નથી દેખાતું, તેનો ચમત્કાર જો તમારા જીવનમાં નથી દેખાતો, ત્યાં વચન છે જ. શું કરો તો મહિમા આવે, શું થાવ તો ચમત્કાર થાય? તો કહે છે કે જો કે તું વિશ્વાસ કરશે તો. જો સમસ્યા છે તો ઉકેલ પણ છે, ત્યાં વચન છે જ. પણ વચન જાણી લેવાથી કશું નથી થતું, એને પાળવાથી જ થાય છે. એટલે જો માણસ એ વિશ્વાસમાં દ્રઢ થાય, મજબૂત થાય, વિશ્વાસ કરનાર થઈ જાય, તો પછી એના જીવનમાં ચમત્કાર થાય જ. ફરી આગળ આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક 15મો અધ્યાય અને 26મી કલમ. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે, બાઇબલ કહે છે કે જો તું તારા દેવની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાંથી યથાર્થ તે કરશે, અને ઈશ્વરની દ્રષ્ટિમાં યથાર્થ એટલે કે જે સારું છે તે તું કરશે, ને તેની આજ્ઞાઓ માનશે, અને ઈશ્વરની આજ્ઞાઓ પાળશે, ને તેના સર્વ વિધિઓ પાળશે, અને તેમના સર્વ વિધિઓ પાળશે. તો જે પીળા પાત્રો મેં મિશ્ર ઉપર નાખ્યા છે તેઓ માનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં. હા, તારી પર કોઈ પીડા પાત જ નહીં આવે, કેમ કે તને સાજો કરનાર હું જેવો છું. હું તો સાજો કરનાર છું. હવે સાજાપણો જો તો કેટલી સીધી સિમ્પલ વસ્તુ છે. ઉકેલ છે જ ને ત્યાં આગળ. બીમાર આવી ગઈ કોઈ વાંધો, સાજાપણાનો ઉકેલ ત્યાં જ છે. તારા દેવની વાણી ખંતથી સાંભળ, એ દ્રષ્ટિમાં જે સારું છે એ કર, એની આજ્ઞાઓ પણ વાત ખલાસ. જો તું એમ લખેલું, જો તું આ કરે તો હું પણ તારા માટે આ કરું. તું આટલું કર, ઉકેલ છે જ. તો માણસો આ કર્યા કર, બીજું બધું કરે તો ના હોય. એટલે ઈશ્વર કહે છે કે વચન મોકલીને એટલે એવું નથી ખાલી વચન સાંભળીને, એ વચન પાળો ને એટલે તરત જ ઈશ્વરનો જે ચમત્કાર જે છે કે ઈશ્વરનો જે છુટકારો જે છે એ છુટકારો એ તરત જ એ માણસને મળી જાય. વચનની અંદર તમારી એક એક સમસ્યાઓનું નિરાકરણ જે છે એ બાઇબલની અંદર એ લખેલું જ છે. મેં એકવાર એક માણસે સાક્ષી આપેલી, એમના ઘરમાં ગયો, એમને ઘણી બધી સમસ્યાઓ મને કીધી,
અને ઘણી બધી જેમ જેમ સમસ્યા બોલતા ગયા મારા મગજની અંદર બાઇબલના વચનો ગોઠવાતા ગયા. આ સમસ્યા માટે આ વચન દેખાડીશ, આ સમસ્યા માટે આ વચન દેખાડીશ. અને પછી જ્યારે એમનું બોલવાનું પૂરું થયું એટલે પછી મેં કીધું બાઇબલ ખોલ્યું. મને કે જો તમે અમારે આ સમસ્યા માટે આ વચન કહેશો, આ સમસ્યા માટે આ વચન કહેશો, પેલી સમસ્યા માટે આ વચન કહેશો. અને એ જ એમણે કીધું જે મારા મગજમાં ચાલતું હતું. તમે તો બધું ખબર, બાઇબલની વાત ના કરો. તમે કરી શકો છો, તમે મને આમાંથી બહાર કાઢી શકો છો. જ્યાં તમારા બાઇબલ જ નથી માનવું. મને કે મેં 25 વખત બાઇબલ પૂરું કર્યું છે, મને બધું જ ખબર છે. સમસ્યામાંથી આઝાદ ના થયા. વચન છે, ઉકેલ છે, માનવું નથી. તો પછી કઈ રીતે ઈશ્વર કામ કરે? અને માટે ઈશ્વર કહે છે કે તે વચન મોકલીને કામ કરે છે. તો એ વચન મોકલીને એટલે ખાલી મોકલવાનો અર્થ નથી. એ વચન જે છે એ વચનને એ પાળવાની જરૂર છે. દરેક સમસ્યાનો ઉકેલ એ બાઇબલની અંદર છે અને છે જ. અને માટે હું તમને કહું છું, કોઈ પણ સમસ્યા ગમે તેવા શ્રાપ આપણા જીવનમાં આવે એ એટલી બધી મોટી વસ્તુ નથી. પણ આપણે બાઇબલ જાણતા હોવા છતાં જો એ લાંબુ ચાલે ને એ ખરેખર ગડબડવાળી વસ્તુ છે, એ ખોટી વસ્તુ છે. એ ના થવું જોઈએ. કારણ કે ઈશ્વરના વચનની અંદર એ ઉકેલ જે છે એ છે જ. બસ ખાલી આપણે એ ઉકેલને માનવાનો છે. એ વચનની આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે અને આપણા જીવનની અંદર જે છે એ કામ થઈ જશે. હવે બહુ ધ્યાનથી સમજો કેમ માણસ એ ઈશ્વરનું વચન ના પાડી શકે. જો જેની પાસે વચન નથી એની તો આપણે વાત જ નથી કરતા. એમ તો વિચારાને ખબર નથી શું પાડવાનું વચન. આપણે વાત લોકોની વાત કરીએ જેની પાસે વચન છે, જેની પાસે ઉકેલ છે, જેની પાસે આ બાઇબલ છે, અને છતાં જો એના જીવનમાં ઉકેલ ના આવતો હોય તો એનું કારણ છે કે એ વચન નથી પાડતો. તો વચન કેમ નથી પાડતો? કેમ માણસ જે છે એ વચનને પાડી નથી શકતો? એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, એનું મન અશુદ્ધ છે. જ્યારે મન અશુદ્ધ હોય ને ત્યારે માણસ જે છે એ કદી પણ આજ્ઞા પાલન નથી કરી શકતો. કારણ કે બાઇબલનું વચન એવું કહે છે, માથીને લખેલી સુવાર્તા 5મો અધ્યાય એની 8મી કલમ. મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દેવને જોશે. શું કહે છે બાઇબલ? મનમાં જેવો શુદ્ધ છે, જે લોકોનું હૃદય શુદ્ધ છે તેઓ કોણ જોશે? દેવને જોશે. હાલેલુયા. સાંભળી રહ્યા છો? હાલેલુયા. બાઇબલ એવું કહે છે કે મનમાં જેવો શુદ્ધ છે તેઓ કોણ જોશે? દેવને જોશે. બહુ અદ્ભુત ઈશ્વરનું એ વચન. ક્યારે માણસ દેવને જોવે? કે જ્યારે એ મનમાં શુદ્ધ છે. પ્રભુએ આકાશના રાજાનો કોઈ દ્રષ્ટાંત આપ્યું અને કીધું કે એક રાજા હતો, એના છોકરાનું લગ્નનું જમણ હતું. બધું આપણને ખબર છે એટલે લાંબુ નથી કહેતો, પણ જ્યારે રાજા જોવા માટે નીકળે છે, એ રાજા એટલે ઈશ્વર પોતે. અને ત્યારે એક માણસ એવો હતો કે જે લગ્નનો પોશાક પહેર્યા વગર આવેલો. આ લગ્નનો પોશાક એટલે આજ્ઞા પાલન શીખવાડે છે. જે પ્રતિક્રમણ 19:8માં લખેલું છે કે વસ્ત્ર તો આ સંતોના ન્યાય કૃત્યો છે. તો એક માણસ એવો હતો કે જે આજ્ઞા પાલનમાં નહોતો. જે લગ્નનો ડ્રેસ હતો એ પહેર્યા વગર આવેલો હતો. અને પહેર્યા વગર આવેલો હતો એટલે પ્રભુને પૂછ્યું કે મિત્ર, કપડાં ક્યાં છે? તો બાઇબલ એવું કહે છે કે અણ બોલ્યો રહ્યો. એટલે કે એને જવાબ ના આપ્યો. માણસ પાસે જવાબ હોય ને તો આમ કરીને વાત કરે, પણ જ્યારે જવાબ ના હોય ને એટલે નીચું જોવું છે. મારી પાસે જવાબ નથી. પ્રભુ તમે તો મને કપડાં આપેલા છે, કોઈ કારણ નથી કેમ નથી પહેર્યા. એ પાસે જવાબ નથી, નિરુત્તર રહ્યો એવું લખેલું છે. એટલે આમ નીચે જોયા કરે. મન જેનું શુદ્ધ હોત કે આણે મને કપડાં આપેલા છે, મારે પહેરવા જ જોઈએ, તો પછી કે પહેરીને જાત તો પ્રભુ એને પૂછત પણ નહીં. અને બાય ચાન્સ પૂછત તો આમ આખો માગ પ્રભુ આ તો ખરા મેં તો કપડાં પહેર્યા છે પ્રભુ. પણ જ્યારે માણસનું હૃદય શુદ્ધ નથી ત્યારે એ જે તે વ્યક્તિની આજ્ઞા જે છે એનું પાલન જે છે એ કરી શકતો નથી. એટલે હૃદય અશુદ્ધ હોય ત્યારે માણસ આજ્ઞા પાલન જે છે એ કરી શકતો નથી. અને આજ્ઞા પાલન થયું હોય તો માણસ જે છે એ દેવને જોઈ શકે છે. અને આજ્ઞા પાલન ત્યારે થયું હોય કે જે તે વ્યક્તિ પ્રત્યે એ માણસનું મન જે છે એ શુદ્ધ છે. આપણે આપણી જ વાત કરીએ કે આપણે કોની આજ્ઞાઓ પાડી શકીએ? આપણે કોની આજ્ઞાઓ જે છે એ આપણે માનીએ કે જેના પ્રત્યે આપણું હૃદય જે છે એ શુદ્ધ છે. આપણા હૃદયમાં એના પ્રત્યે કશું જ નથી,
તો આપણે એની આજ્ઞાઓ જે છે એ આજ્ઞાઓ આપણે પાડીએ. પરંતુ આ બાબત એવી છે, આ આત્મિક બાબત છે, એ ખરેખર આપણને પોતાને ખબર પડવી જોઈએ. જે આત્મિકતાની અંદર આપણે કરીએ છીએ કે નથી કરતા એ આપણને દેખાવું જોઈએ. પરંતુ માણસને આ બધી બાબતો જે છે દેખાતી નથી. સિમોન કોળિયો ફરોશી હતો, પ્રભુને જમવા માટે બોલાયા, પ્રભુ જમવા માટે આવ્યા. મરિયમ પણ આવી, સિમોન કોળિયાની છોકરી, અને એ આઈને જટામાસીનું અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર લગાડે છે, પોતાના ચોટલાથી લૂંચે છે, આંસુથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પલાળે છે, અને પેલો મનમાં વિચારે છે, જો આ પ્રબોધક હોત તો આ સ્ત્રીને હાથ ના લગાવવા દે, કારણ કે આ તો બહુ પાપી સ્ત્રી છે. તો તને એ નથી દેખાતું તું કોળિયો છે આખો, તું તો આખો અશુદ્ધ ભરેલો છે, તારી અશુદ્ધતા નથી દેખાતી, તને પેલી દેખાય છે. એટલે આપણે જે માણસો જે કંઈ કરીએ છીએ એ દેખાવું જોઈએ માણસે. આ સિમોન કોળિયો છે, એને પેલી છોકરીનું દેખાય છે, એને પોતાનું નથી દેખાતું કે મારું મન કેટલું અશુદ્ધ છે. મેં તો ખાલી પ્રભુ શું બોલા ખાતર બોલાવી લીધા, મેં તો હાથ ધોવા માટે પાણી નથી આપ્યું, મેં તો રૂમાલ નથી આપ્યો, કશું જ નથી કર્યું, મેં તો કોઈ આગતા સાગતા કરી નથી. એ બધું એને દેખાતું નથી, પણ એને બીજાનું જે છે એ બીજાનું દેખાય છે. એને પોતાનું જે છે મન અશુદ્ધ છે એ દેખાતું નથી. એટલે વારંવાર કહેતો હોઉં છું કે હંમેશા પોતાની જાતને જે છે એ ચકાસો. આપણે બીજા કોઈને શું કામ જોવાના, આપણે આપણી જાતને જે છે એ તપાસવાની જરૂર છે. પરંતુ જ્યાં સુધી બીજાને તપાસવાની આદત હોય, જ્યાં સુધી બીજાને તપાસવાની આદત પડી ગયેલી હોય, ત્યાં સુધી આપણે પોતાની જાતને નહીં તપાસી શકીએ. અને પોતાની જાતને જો નહીં તપાસે તો પછી આપણું મન શુદ્ધ છે કે અશુદ્ધ છે ખબર નહીં પડે. અને જે બી અશુદ્ધતા હશે એને આપણે દૂર નહીં કરી શકીએ. માણસ જ્યાં સુધી પોતાને નહીં તપાસે, અને આ એક નહીં, આ દરેક જગતના હોય કે વિશ્વાસ હોય, કોઈ પણ હોય, કે આ કુટેવ જે છે એ કુટેવ એ રહેલી હોય છે. અને માણસ બહુ ધ્યાનથી સમજો, માણસ કોને તપાસી જોઈએ. આપણે રવિવારે એક છોકરો આવે છે આપણે ત્યાં, અને બધા જતા રહે ત્યાં સુધી બેઠેલો હોય છે. કોણ? કદી કોઈ એને તપાસી જો? કોઈ નથી તપાસતું એને. કે બધાને શું ખબર, મારા કરતા તો ગયેલો જ છે. હાલેલુયા. એનું મગજ નથી ચાલતું, મારું તો મગજ ચાલે છે. આપણે કદી એની સાથે સરખામણી નહીં કરીએ. કોઈ પણ વ્યક્તિ હોય, હું હો કે તમે હોય કે કોઈ પણ હોય, આપણાથી જે ઉતરતા છે ને એની કદી પણ આપણે તપાસ નહીં કરી. હું એક જણના ઘરમાં ગયો, ત્યાં પહેલેથી એક સેવક બેઠેલા હતા, અને હું ગયો એટલે એક બે ઓળખાણ કે આ સેવક છે ને વડોદરાથી આવે છે. તરત આંખો ચાર થઈ ગઈ, સેવક વડોદરાથી આવે છે, કેટલા લોકો છે તમારી પાસે, તમારી મંડળીનું નામ કેવું, તમે કયા વારે ભેગા થાવ છો, બીજું તમે શું શું કરો છો. તપાસવાની શરૂઆત કે સેવક છે પોતે, અને કોઈ બીજાને સેવક કહેવામાં આવ્યો. એટલે જ્યારે માણસને આવું કોઈક લેવલ વાળું દેખાય ને, ત્યારે માણસ જે છે એ માણસ એની તપાસ કરવા લાગે છે. ગુજરાતીમાં એક કહેવત છે, હાથી પાછળ હવે વિચાર કરો, કૂતરાને શું લેવા દેવા હાથીથી? હાથે કદે સૂંઢ મારી, હાથે કદે લાત મારી. પણ તમે જો બહાર કૂતરા છે ને લડતા તો તમે બહાર જોવા જાઓ, પપ્પા સાધુ બી લઈને હાથી હાલો, હાથી આવ્યો, અને આપણે બી જોવા જતા રહે છે, હાથી છે. રસ્તામાં જો બહાર સામેથી કદાચ આવતો, ભલે સાધુ છે, તિલક કરેલું છે, એ ગમે તો હોય, પણ જો આપણે હાથી, આપણે જો આપણા છોકરા હોય, પત્ની, તો આપણે કહ્યું જો હાથી આવ્યા, કદાચ એવું જો પેલો કૂતરો, એટલે કૂતરાને તકલીફ હાથ થાય, આને કેમ આટલું માન આપે છે, મને તો આ માન નથી મળતું, એટલે બસ પણ કદી આગળ આવીને બસ હાથી પાછળ ફરીને જોયું. એટલે આ માણસ જાતની એક કુટેવ છે, અને ખરેખર આ બીજાને તપાસવાની જે કુટેવ છે એની અંદરથી દૂર એટલા માટે નીકળવાનું છે કે તો જ આપણે આપણી જાતને તપાસી શકીશું, અને તો જ આપણને આપણા હૃદય વિશે ખબર પડશે.
અને તો જ આપણા હૃદયની અંદર જે કંઈ અંધકાર હશે, જે કંઈ ખોટી બાબત હશે, એને આપણે દૂર કરી શકીશું. અને તો જ આપણે આજ્ઞા પાલન કરી શકીશું. હું બીજાને જોયા કરું કે પેલો આ આજ્ઞા નથી પાડતો, પેલી આ આજ્ઞા નથી પાડતી, તો પોતાની જાતને ક્યારે જોઈશું કે મારામાં આજ્ઞા પાલન છે કે નહીં? એટલે બીજાને જોઈએ છે ત્યારે આપણે પોતાનું જોવાનું જે છે એ રહી જાય છે. એક IAS અધિકારી, એટલે બહુ મોટી પોસ્ટ, બહુ ઓછા લોકો આ પોસ્ટ સુધી પહોંચતા હોય. રિટાયર થઈ ગયેલા ભાઈ, નોકરી હતી ત્યાં સુધી બોલબાલા હતી, વાહ હતી, રિટાયર થયા, સરસ ઘર બનાવ્યું, અને રિટાયર એટલે હવે કોઈ કામ નથી, એ સાંજે ચાલવા માટે નીકળે. સોસાયટી સરસ હતી, ત્યાં જ બગીચો બનાવ્યો, સોસાયટીના લોકો ત્યાં આવે, બધા એ બાકડા પર બેસે, બધા આવે, આમ જાય તેમ જાય. અને એકવાર એક બીજા વૃદ્ધ હતા, એમના જે ટાઈમ સાથે બેસીને વાતો કરતા હતા. હું બહુ દુઃખી છું કે છે. હર દુઃખી IAS રિટાયર માણસ દુઃખી, શાનું દુઃખ છે કે હું આટલો મોટો અધિકારી રહી છું. આ બધા સોસાયટી વાળા કોઈ પૂછતું જ નહીં, મને કોઈ પૂછતું નથી. પેલા માણસ બહુ સરસ વાત કરી, તમે ઇલેક્ટ્રિકની દુકાને જાઓ ને, એ તમે પૂછો કે ભાઈ મારે બલ્બ જોઈએ છે 100 વોટનો, 50 વોટનો, 100 વોટનો, જે જોઈતો હોય, કઈ કંપની છે ભાઈ, કેટલી ગેરંટી છે, કેટલા પૈસા, તમે બધું પૂછો. પણ ગોળો ઉડી ગયા પછી કોઈ પૂછે છે કઈ કંપનીનો, પહેલાં કેટલા રૂપિયામાં આવેલો, કેટલા વોટનો, પૈસા શું કરવાનું? ભાઈ તું આ બલ્બ છું ઉડી ગયેલો હોય. IAS અધિકારી હતો ત્યારે તું હતો, હું પણ રિટાયર છું. મને કોઈ નહીં પૂછતું, પણ આપણે સમજી લો ભાઈ, આપણે ઉડી ગયેલા બલ્બ છે. હવે વાત ખરા હતા ત્યારની વસ્તુ અલગ, પણ ત્યાં તમે જો સારું કામ કર્યું હોત, લોકોની મદદ કરે, તો આજે બી તમને પૂછતા હોત. પણ ત્યારે આપણે સત્તામાં હતા, એ કાલે આવજે, પરમ દિવસ આવજે, હોશિયારીઓ મારતા હતા, લોકોને હેરાન જ કરેલા. આ તમને એવું કે આજે મને કોઈ પૂછતું નથી, કઈથી પૂછે? એટલે માણસને આવું જોઈતું હોય છે કે આવા કેવા લોકો, મને ઇજ્જત નથી મળતી, મને માન નથી મળતું. પણ વાત ખાસ થઈ ગઈ. એક તો પત્ની કચકચ કરવા લાગી. આ બાજુવાળો જુઓ કે એની પત્નીની બર્થડે હતી, આખો ગુલાબોનો મોટો ટોપલો લઈ આવ્યો અને એની ઉપર વરસાવ્યા ગુલાબ કે છે. એટલે કે બીજાનું જુએ ને કે મારી જોડે વાત નહીં કરવાની કે છે, એનો ધંધો જ છે ગુલાબનો કે છે. તે લાઈન તારી પત્ની પર વરસાવ્યા, મારો મરચાનો ધંધો જ બોલ વરસાવું. એટલે બીજાને જોડે કંઈ કામ ના થાય, અને મરચું મોંઘું બી છે નથી. એટલે આ માણસ બીજાનું જોવે છે ને, એટલે એને પોતાનું નથી દેખાતું કે હું કોણ છું, હું કઈ જગ્યાએ છું, અને શું છે. એ માણસ જે છે એ નથી સમજી શકતો. પ્રભુ ધ્યાનથી સમજો, આપણે જેવા છે ને એવા જ લોકોને દેખાઈશું. કદાચ આપણે થોડું ઢાંક પીછોડો કરી શકીએ, કદાચ વાળ કાળા કરી નાખીએ, થોડો મેકઅપ કરી નાખીએ, તો ક્યાં સુધી? અમુક સમજશું ને પછી તો એકવાર ખબર પડશે ને કે ભાઈ હા બરાબર ચલાતું નથી, ઉઠવા બેસવામાં તકલીફ પડશે, એટલે ઉંમરવાળો તો છે જ. ભલે એ દેખાવાની અંદર ગમે તેવું દેખાતું હોય, પણ દેખાડો જે છે એ બહુ લાંબો સમય જે છે એ લાંબો સમય એ ચાલતો નથી. એ બુરખો જે છે એક દિવસ તો નીકળી જ જાય છે. અને માણસો જે છે એ માણસોને ખબર પડે. એક ડોસી હતા, લગભગ રિટાયરની ઉંમર, એટલે સિનિયર સિટીઝન, 60ની બહાર નીકળી ગયેલા હતા. એ સ્વાભાવિક છે, એમનો છોકરો જુવાન, 3 જણા રહેતા હતા. બહુ ધ્યાનથી સમજજો, આ 3 જણા હતા, પણ બહુ ગરીબીની અવસ્થાની અંદર હતા. ખબર નહીં કોઈ શું કામ કરતા શું નહીં, પણ એ લોકોની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી. એક સેવક આવ્યા, સેવક કીધું જાઓ કે છે હું ઈશ્વર તરફથી તમને એક વરદાન આપું, તમે 3 એક વરદાન જાઓ, તમે જે માગશો ને ઈશ્વર પાસે મળી જશે કે છે. એટલે કે તમે જેવું વરદાન તમે માગશો ને, તમે જે કંઈ માગણી કરશો ને એ માગણી મળી જશે. આ કોઈ સત્ય હકીકત નહીં. અને પછી પેલી સ્ત્રી હતી, એ તો બહાર પાણી ભરવા ગઈ નદીએ, અને આટલું ઉંમર પાણી ભરવાનું નદીએ, ફલાણું ઠીકણું. એટલે પછી એને એકદમ યાદ આવ્યું કે પેલો આવું કંઈ કે આવું કોઈ થાય, માગે તો મળે. એટલે કે પછી આ વરદાન સાચું હોય ને તો વિચાર કરવા લાગ્યું
તો સોનું ચાંદી માગીને શું કરું? ઉંમર તો આટલી થઈ ગઈ છે, કેટલો વખત કામ લાગશે? બંગલો ગાડી માગું તો કેટલો વખત પહેરવાનું? એટલે એણે માગ્યું કે મને 16 વર્ષે સુંદરી બનાવી દો ને. કે અફડ ને 16 વર્ષે સુંદરી હતો. તો બીજા બધા બી બેઠી, જોરદાર કામ થયું. આ તો ચમત્કાર કેમ ન થયો? ત્યાંથી રાજા નીકળતો હતો. રાજા જોરદાર છોકરી, આ તો મહેલમાં શું? એ ચલો આને લઈ જાઓ. એ ચલો બેસી જાઓ. એટલે કે ઘર તો પર બેઠો છે, પણ કે છોડ કે હિસાબ શું રહેવાનું? કે હું આટલી 16 વર્ષની સુંદર થઈ ગયેલી તો રાજાના મહેલમાં ના રહું, તો એને પાછું ઝૂંપડીમાં જ પાણી જ ભરવાનું. જતી રહી. કલાક થયો, 2 કલાક થયો, પત્ની આવીને એટલે પેલો વૃદ્ધ શોધવા માટે, હવે મારી પત્ની આવી તો કાયલી ને, તો કહેજો ઘરે નથી આવી તો કઈથી આવે? તો શું તો ખબર ને, અચાનક ચમત્કાર થયો, 16 વર્ષની સુંદરી બની ગઈ. તો રાજા ગયો, રાજા લઈ ગયો ને પત્ની બનાવવા માટે. એવું તો રાજાને ત્યાં, રાજા આ તો મારી પત્ની છે. રાજા કહો હોતું હશે. અરે હા યાર, અહીંયા મારા જેટલી ઉંમરની છે. એ તો એણે આવું માગ્યું ને એટલે 16 વર્ષની થઈ ગઈ છે કે છે. રાજા કેવું ના હોય તો મને મને એની પાસે લઈ જાઉં, તમને દેખાડ દઉં. કે એની પાસે લઈ ગયા, પેલી માનવા તૈયાર નહીં. તો આને લાગ્યું મારી પાસે વરદાન છે ને, આને ગધેડી બનાવી નાખું કે છે. પેલી ગધેડી થઈ ગઈ. રાજા કે આનું શું કરવાનું? 2 ડફડા મારે, ચાલ નીકળ ભાઈ, ના ચાલે. પેલો તો ગમે તેમ પત્ની હતી, ઘરે લઈને આવે. છોકરા જો કે મા તો બાપ તો ગમે તો વૃદ્ધ છે, મા તો ગધાડી જ ને. એને યાદ આવ્યું મારી પાસે વરદાન છે, આ જે હતી ને એવું બનાવી દો. પરિસ્થિતિમાં કોઈ ફેર આવે, જે હતા ત્યાંના ત્યાં. માણસ પોતાને જુઓ ને તો જ એના જીવનમાં ફરક આવે. એ પોતે આજ્ઞા પાલનમાં આવે તો જ. બાકી ગમે ત્યાં ઢાંક પીછોડા કરીએ આપણે તો પરિસ્થિતિ જે છે એ જેવી હતી એવી ને એવી જ થઈ જશે, એનાથી બદતર થઈ જશે. પરંતુ ખરેખર આપણને જે મળવું જોઈએ એ નહીં મળે. સમસ્યા જે છે એ ત્યાંને ત્યાં જ. પ્રસંગ થોડા વખત પછી ફરી ત્યાંથી આપણે હજુ આ જ કામ જોવા દો ને. આવું થયું કે મળ્યું પણ એનો ઉપયોગ જે છે એ ઉપયોગ એ કરી શક્યા નહીં. તમે વચન પાળો તો સમસ્યા દૂર થઈ જાય. તમે બીજાનું જોવાનું છોડો તો તમારા જીવનની અંદર એ કામ થાય. અને જ્યારે તમારી સમસ્યા દૂર થાય, બહુ ધ્યાનથી સમજો, જ્યારે તમારી સમસ્યા દૂર થાય, એમાં શરૂઆતની અંદર એક વાત કરી કે પ્રભુ શું પોતાના શિષ્યને આદેશ આપીને ગયા કે જાઓ અને સર્વ દેશતાઓને એ શિષ્ય કરો. પ્રભુ શું ઘણા બધા ચમત્કારો કરેલા, પણ મોટા ભાગે ચમત્કાર કરીને શું કહેતા હતા ખબર છે? હવે કોઈને કહેશો નહીં, કોઈને કહેશો નહીં, મારું નામ પ્રગટ નહીં કરવાનું. પણ સેનાવાળાને સાજો કર્યો અને બધા ગામવાળા આવ્યા. પ્રભુ શું ગુસ્સા ના દીધા, એ નહીં જતો રહે, જતો રહે. પ્રભુ શું ફરી પાછા હોડીને બેઠા. પેલો માણસ એ પ્રભુ શું પાસે આવ્યો અને કહે છે કે પ્રભુ હું તમારી જોડે આવું છું. અને પ્રભુ શું ના પાડી દીધી. અને માર્કને લખેલી સુવાર્તામાં લખેલું છે 3:5 આવી અને તેની 18-19 કલમ. અને તે વહાણમાં ચડતો હતો, એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી કરી, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહે છે કે તારે ઘેર તારા સગાઓની પાસે જા, ને પ્રભુએ તારી સાથે કેટલું બધું કર્યું છે કે તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ. બાઇબલનું વચન શું કહે છે કે પ્રભુ છે આ માણસે શું કહ્યું? તું મારી પાછળ ના આવીશ, તું તારા જ દેશમાં જા, તારી જ જગ્યા પર જા. આ જગ્યા એવી હતી કે જે 10 નગરનું એક સંગઠન હતું, જે એક જો બીજાની સાથે જોડેલા એવા 10 નગર હતા. એટલે 10 નગર કોઈ નામ નથી શહેરનું, 10 નગર નામનું, પણ 10 નગરોનું એક ગઠન હતું કે પછી એક સંગઠન હતું કે 10 એકબીજાની સાથે જોડેલા શહેરો હતા. અને એણે જ એને 10 નગરની અંદર 10 શહેરોની અંદર પ્રભુ શું નામ પ્રગટ કર્યું. પણ પ્રભુ બીજા બધાને ના પાડતા હતા, પણ આને મોકલ્યો. આને કે તું મારી પાછળ ના આવીશ, તું જઈને મને પ્રગટ કરજા. દેવે તારા માટે કેટલા બધા કામો કરેલા છે, એ જઈને તું તારા ગામમાં જઈને એ 10 નગરમાં જઈને તું પ્રગટ કર. અને એણે આ બધું પ્રગટ કર્યું. કેમ પ્રભુ બીજાને ના પાડતા હતા અને આને કીધું? એની 15મી કલમ વાંચો તો. અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી તેને તેઓ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો અને તેઓ બીધા. હા, કેવો જોયો એને? વસ્ત્ર પહેરેલો.
અને બીજું હોશમાં આવેલો. વસ્ત્ર બી પહેરેલા હતા એટલે આજ્ઞા પાલન હતું. હોશમાં આવેલો એટલે પ્રભુ ઈસુને બરાબર જાણી ગયું. પ્રભુ જા મારું કામ કર કે છે તું. હવે એને સેના જોડે ગયેલી હતી ને, દુષ્ટાત્મા પ્રભુ ઈસુના પગે પડેલા જ હતા ને. પ્રભુ ઈસુને કીધું જ ને અમારી પર દયા કર, અમને શહેરમાંથી બહાર કાઢી ના મૂક, અમને દેશમાંથી ના કાઢ, સમય પહેલા આપણે પીડા ના આપ. આ બધી વાતો તો દુષ્ટાત્મા કરી હતી ને. પ્રભુ કે એક શરત છે, જાઓ જાઓ પેલા 10 ગણા મારું નામ પ્રગટ કરો. તો દુષ્ટાત્માઓ જઈને ના બોલતા ઈસુ મહાન છે, ઈસુ દયાળુ છે. કેમ કે ખબર છે કે ઈસુ નહીં હોય તો બી એમને ખબર પડે છે નામ પ્રગટ કર્યું છે કે નથી કર્યું. અને એમને સમય પહેલા નરકમાં નાખી દેતો, શું લોકો કામ ના કરતા. ઘણી જગ્યાએ લખેલું કે દુષ્ટાત્માઓ બોલતા હતા, ઈસુ અમે તને ઓળખે છે, તું દેવનો પવિત્ર, તું ખ્રિસ્ત છે, તું આવનાર છે. તો પ્રભુ કહે ચૂપ, તમારે બોલવાનું. એનો મતલબ પ્રભુ જો નતા કહેતા તોય આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતા હતા. તો પ્રભુ ઈસુ લોકોને કહે તો પ્રભુ પ્રગટ ના કરે તો કોઈ માને? હા, પોતે વાઘરા જેવું કરે છે. મને બચાવવા આવ્યા છે. પોતે તો કપડાં પહેરતો નથી, મને કપડાં પહેરવા શીખવાડે છે. કામ નહીં થવાનું કારણ છે કોઈ બી સમસ્યા જતી રહેશે. વચન તમે પાડશો તો. અને સમસ્યા ગયા પછી તમે કોઈની ઈશ્વર વચન પ્રગટ કરો, તમે પોતે કપડાં પહેરો, હોશમાં આવવાનું થાય. જો તમે કોઈને કહો પાછું સ્થિતિ આપણા જીવનમાં સમસ્યા છે, એટલે આપણે બીજાને કહે શું થાય. અને માટે પહેલાં સમસ્યાથી આઝાદ થઈ જાઓ. તો પ્રભુ સામેથી કહે જા મારું કામ કર. એને હોશમાં આવેલો અને કપડાં પહેરેલું જોઈએ. કોઈ બી સમસ્યા નથી જ ઈશ્વર માટે. એ વચન મોકલીને સાજા કરે છે, પણ વચન આપણે પાડવાની જરૂર છે. જેટલા લોકો વચન પાડે એને પ્રભુ એવું નથી કીધું કાલે તારું કામ થશે, તારું કામ પરમ દિવસે થશે. એ રાજા રડ્યો, પ્રભુને વિનંતી કરી. હવે તો યસા અડધે રસ્તે છે. યસાને ભાઈ જા પાછું જા. એને કે 15 વર્ષ ઉમેર આપું છું. તાત્કાલિક કામ છે પ્રભુનું. વચન પાડો તો તાત્કાલિક કામ. અને કામ થયા પછી તમે કોઈને કહો છો ભાઈ મારું જીવન. અને ત્યારે આપણા જીવનની અંદર કામ થાય છે. આપણા આત્મા જીતી શકે છે, આપણે લોકોને બચાવી શકીએ છીએ, અને આપણે ઈશ્વરના રાજ્યના વારસદાર એ લોકોને પણ બનાવી શકીએ. પહેલાં આપણે બનીએ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે જે આપણી મધ્ય હાજર છે. આપણે દરેક જણા આપણે આંખોને બંધ રાખીએ, કોઈ પણ આમ તેમ જોવે નહીં. અને ખાસ જ્યારે પ્રભુ ભોજન ચાલતું હોય ત્યારે મહેરબાની કરીને કોઈ જોવું નહીં. દરેકની પાસે રોટલી અને દ્રાક્ષ સરસ પહોંચી જશે, અને ચોરાઈ જશે એને પૂછવામાં આવશે, પણ મહેરબાની કરીને કોઈ આંખ ખોલે નહીં. આ બહુ ગંભીર વસ્તુ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માંસ છે. આ પવિત્ર વસ્તુ છે. એ આપણે પવિત્ર કરવા માટે છે. અને માટે ખૂબ ગંભીરતાથી આપણે તેને લેનારથી એકબીજાની સામે જોઈએ ને કોઈની સારા ના કરે. કોઈ ક્યાં પહોંચ્યું છે જોઈએ નહીં. મારી પાસે કેમ નથી આવ્યું, આજુબાજુ પહોંચ્યું છે કે ના, કોઈ જોવાની જરૂર નથી. આપણે ગંભીર બનીને પોતાની જાતને પરીક્ષા કરીને કે શું હું પ્રભુના વચન પાળું છું, શું મારા જીવનમાં કોઈ સમસ્યા છે, કેમ મારા ત્યાં કામ નથી થતું, એનું કારણ શું છે. આજે આપણે પોતાની જાતને તપાસીએ, સમસ્યાથી મુક્ત થઈએ, અને આપણે ઈશ્વરના રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.